નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજરોજ વડોદરાની કલેક્ટર કચેરી ખાતે સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા દ્વારા તપનદાસ ગુપ્તાની આગેવાની હેઠળ પેટ્રોલ, ડીઝલ, ગેસ, જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવોને અંકુશમાં લેવા બાબતે ભારે સૂત્રોચ્ચાર સાથે બેનર સાથે નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ BS પટેલને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। ભારતના વડાપ્રધાનશ્રીને પહોંચાડવા માટે આવેદનપત્ર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત। जीवन जरूरत वस्तुओं दाम पाछा खेचो, जीवन जरूरत वस्तुओं दाम पाछा खेचो। जनता को परेशान करना बंद करो, बंद करो, बंद करो। केंद्र सरकार, राज्य सरकार होश में आओ, होश में आओ, होश में आओ। जीवन जरूरत वस्तुओं के दाम पाछो खेचो। આજે એસોસિએટ કોમ્યુનિસ્ટ દ્વારા જે ભાવ વધારાને લઈને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે વડોદરા કલેક્ટરને। આપણે સૌ જાણીએ છીએ કે આમ લોકો જે મંગાઈથી પીસી રહ્યા હતા એ એમને ઉપર વધારેનો બોજા નાખવામાં આવી રહ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારી રહ્યા છે, એના કારણે જે બીજી વસ્તુઓ છે, જીવન જરૂરી વસ્તુઓ છે, એમનો પણ દામ વધી રહ્યો છે। તમે હાલમાં જોયો કે દૂધનો ભાવ વધી ગયો છે। એ જે સરકાર છે એ મજદૂર વર્ગ, મહિલા વર્ગને ટૂંકમાં કહીએ તો આમ જનતાને વિરોધમાં કામ કરતી આવી છે ક્યારે પણ। અને તમે જોશો કે 2022થી 2026માં જેટલી પણ ઓઇલ કંપની છે એમને 5,31,000 કરોડના મુનાફા થયા હતા, તે છતાં પણ એ લોકોએ ભાવ વધારી દીધા હતા। અને 1 જૂનથી જે ઇમ્પોર્ટ ડ્યુટી છે પેટ્રોલના ઉપર, ક્રૂડના ઉપર, એ ઘટાડવામાં આવી છે। તો કેવી રીતે એ લોકો કહી શકે કે આ જે ભાવ વધારે કર્યો છે એ વાજબી છે, જ્યારે કે આમાં સરકાર છે એમને રાહત આપવું જોઈએ, કારણ કે કોઈની પગાર નહીં વધી, એ માત્ર ને માત્ર મોંઘવારી વધી રહી છે। એ તમામ મુદ્દાઓને લઈને અમે લોકો આવેદનપત્ર કરી રહ્યા છે। અને એમને જે સરકારને જે છે એમને રશિયાથી ક્રૂડ ખરીદવો જોઈએ, જે સસ્તામાં મળી રહ્યો છે, ઈરાન પાસેથી લેવું જોઈએ, પરંતુ એ વેનેઝુએલા પાસેથી લઈ રહ્યા છે, કારણ કે USA એમને પર દબાણ કરી રહ્યા છે। એ તમામ મુદ્દાઓને લઈને આજે અમે આવેદનપત્ર કરી રહ્યા છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.